અમરેલી જિલ્લામાં ફરી એકવાર એવી એક સ્કૂલ સામે આવી કે જ્યાં સ્કૂલની માન્યતા હોય ત્યાં સ્થળ પર સ્કૂલ જ નથી અને અન્ય જગ્યાએ સ્કૂલ ચાલુ કરી દેવામાં આવી છે। શાળાના સંચાલકો શિક્ષણ વિભાગના નિયમોને નેવે મૂકી શિક્ષણનો કારોબાર ચલાવી રહ્યા છે। બાબરા શહેરમાં આવેલા હિના પ્રાથમિક શાળાનો વિવાદ સામે આવ્યો છે। અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હિના પ્રાથમિક શાળાને નોટિસ આપવામાં આવી છે। નાયબ પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી GM સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે જો અમને તપાસ દરમિયાન કંઈ એવું બહાર આવશે માન્યતા રદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે। અમરેલી જિલ્લામાં શાળાના વિવાદને લઈને અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓની તપાસ કરવામાં આવશે। જો તપાસ દરમિયાન જો શાળાઓ નિયમનો ઉલ્લંઘન કરશે તો તેમની સામે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। હિના સ્કૂલ છે બાબરામાં એ શ્લોક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છે। એને આપણે ખડિયાપા શેરી નાના બસ સ્ટેન્ડ પાસે શાળા ચલાવવાની માન્યતા આપેલી હતી। જાણવા એવું મળ્યું છે કે કંઈક કાકરિયા ચોરા પાસે એમને સ્થળ ફેરફાર કરી નાખેલ છે। સ્થળ ફેરફારની મંજૂરી અત્રેથી તો આપવામાં આવેલ નથી, એટલે શાળાએ વગર મંજૂરીએ સ્થળ ફેરફાર કરેલો ગણાય। આ અંગે TPO શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને અમે તપાસ આપેલી છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ એમને નોટિસ પણ ફાળવેલી છે અને તપાસ ચાલી રહી છે। વધુમાં અમે પણ જિલ્લા કક્ષાએથી કાર્યવાહી કરીને અમે પણ નોટિસ પાઠવી અને શાળા પાસેથી તાત્કાલિક ખુલાસો માંગેલ છે। અમારા તપાસમાં જો કોઈ આગળની વધારાની ખામીઓ જણાય છે તો એ બાબતે પણ અને સ્થળ ફેરફાર વગર મંજૂરી કરી નાખેલ છે એ બાબતે પણ અમે નિયમસરની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરશું। અમરેલી જિલ્લામાં આવી કેટલી શાળાઓ છે અને આવી છે જેને ઉપર આપણે કાર્યવાહી કરીશું? અમરેલી જિલ્લામાં છેલ્લા 15 દિવસથી જે આ બાબત એક બે શાળાઓએ વગર મંજૂરીએ સ્થળ ફેરફાર કરવાનું ધ્યાને આવ્યું, ત્યારબાદ અમારા દ્વારા જિલ્લા કક્ષાએથી તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને આદેશ કરીને એમના કાર્યક્ષેત્રમાં તાલુકામાં આવેલી તમામ ખાનગી શાળાઓનું રીવેરિફિકેશન કરવા માટેના આદેશ કરેલા છે। તમામ તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાના માન્યતાના આધારો ફરીથી ચેક કરવામાં આવશે। તમામ શાળાઓ જેટલી ખાનગી શાળાઓ આવેલી છે એ નિયત સ્થળે તે બેસે છે, વગર મંજૂરીએ કોઈ ફેરફાર કરી રાખવામાં આવેલ નથી, એની પર ચકાસણી કરવામાં આવશે। RTEના નિયમોનું પાલન કરે છે એની પણ ચકાસણી કરવામાં આવશે અને આ તપાસ અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અમને જિલ્લા કક્ષાએ જમા કરાવશે અને એ તપાસ દરમિયાન કોઈ પણ તાલુકાની કોઈ પણ શાળાઓમાં આવી નિયમોનું ઉલ્લંઘન થયેલું જોવા મળેલું હશે તો અમારા દ્વારા તાત્કાલિક એમના ઉપર નિયમ અનુસારની કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવશે।